તો સવારમાં બધાય મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર મિત્રો. વાગ્યા હે 7 આપણે કરી દીધો હે વ્લોગ ચાલુ મિત્રો. અને કાલ વરસાદી થોડીક વરાપ દીધી, પણ આજ વરી પાછું આદર જેવું મિત્રો થઈ ગયો છે. થોડાક દીની વરાપ દીધી હોત તો સરસ, પણ એવું લાગે કે આ વરાપ દેહે ને એવું લાગે વરી આજે રેડા ચાલુ થઈ જાય એવું વરી આદર થઈ ગયો છે. અને આ 1, 2, 3 માં વરી સિસ્ટમ આવે છે વરસાદની 5 તારીખે થઈને, એટલે આ એવું લાગે રેડા ચાલુ જ રહે. તો મિત્ર, જો આપણે કીધું એ પ્રમાણે આજે વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે. અને સામે કૃષ્ણ કનૈયાને જો દર્શન કરી લ્યો. અમે તો ઉઠીને કાયમ સીધા સવારમાં દર્શન થાય જ છે. જય કૃષ્ણ કનૈયા લાલ દ્વારકાધીશ. જો આજે વરી ઝરમર ચાલુ થઈ ગયો. એલી આહાડી એલી જયમી ને મિત્રો. આપણો દુઆ તમે સાંભળ્યા હશે, ઓલા શોર્ટ વિડીયોમાં મૂક્યા છે ને. આપણે ગાતાને એવું તો બહુ ફાવતું નથી, પણ દુઆ ને એવું બધું વળી કોઈ મોજમાં હોય ને તો વળી લલકારી નાખીએ આપણે. અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ને આપણે મૂકાતા છે. જેટલા પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધાય મારા મિત્ર હોવ એ આમાં પણ તમે સપોર્ટ કરતા જજો. થોડો સબસ્ક્રાઈબ કરતા જજો યુટ્યુબમાં પણ. અને મિત્રો, આપણી બધી આઈડી ઇન્સ્ટાગ્રામમાં એ પણ અરસી આહિર 3382 આપણા નામની છે. ફેસબુકમાં પણ આપણે અરસી આહિર એ પણ આપણા જ છે, આપણા નામની. અને આપણે યુટ્યુબ ચેનલ છે અરસી આહિર વ્લોગ, એ ઇન્દમ. અને મિત્રો, આપણી ટોપી એ જો આ ટોપી જોઈને તમને ખબર પડી જાય, એ પણ આપણે ટોપી પણ જો આપણા નામની છે. અને મિત્રો, હવે વરસાદ આ જતો રહે એટલે ખડું જામોડા લેવાના છે. જો પાછો વળી હવે તો આ હાવ જાયમાં પૂરી વાતું 8 મહિનો. હાલો તો મિત્રો, અટાણે આપણે કરીએ નાસ્તો, ખારેકનો નાસ્તો. જો આપણે મિત્રો આજે તલ ભરી દીધા છે. મોટાભાઈ જોત પર ભરી ગયા હતા. અને ઊંચામાં ઊંચો મિત્રો 35 અને 40 આપણે કાળા તલનો ભાવ આવી ગયો છે. ઊંચો એટલે જોરદાર ભાવ આવી ગયો છે. અને ખારેક લેતા આવ્યા છે. અને મિત્રો, ખારેક મીઠીની એટલે પૂરી વાતું એવી મીઠી છે. તમારે ખાવી હોય તો આવી જોરદાર મીઠીની, એમ થાય ખાધા જ રાખી હોય એવી. જો અને મિત્રો, આપણે કાળા તલના 9 બાસકા હતા. અને સફેદ ને કાળાના આપણે આગલા યુટ્યુબમાં વિડીયા છે જ, ના જોયા હોય તો આગલા વિડીયા જોઈ લેજો મિત્રો. આપણે તલ તો હારામાં હારા થઈ ગયા કહેવાય. આમ વીઘે તમે અંદાજિત છે ને 12 મણ જેવા થઈ ગયા. એટલે બહુ હારામાં હારા આપણે ઉતારો તલનો આવી ગયો. તો મિત્રો, અટાણે વાગ્યા છે સાંજના 8:30. અને અટાણે જો મિત્રો, આપણે બનાવે છે મોટાભાઈ ભજીયા ટમેટાના. જો બધું સુધારી ને પહેલી વાર ટમેટાના મિત્રો ભજીયા બનાવે છે. હવે કેવા બને ટમેટાના અને બટેકા પતરીના બધા મિક્સ. જો લાલ ચોર મસ્ત દેખાયો ગોળ ગોળ ટમેટાના. તમે પણ ક્યારેક મિત્રો ટ્રાય કરજો. કેવું બને? સાઈખું ટમેટાનું શાક તો ખરી એકાદું? સાઈખું મસ્ત બને. મસ્ત બને, બહુ મસ્ત. જોવા ખાવાની મજો આવી જાય, જોરદાર બને હો. ને મિત્રો, ચોમાસામાં આવો ભજીયાનો ને પ્રોગ્રામ કઈ થતો એટલે ખાવાની, ચોમાસામાં ટાઢોળાનો હોય ને આવો પ્રોગ્રામ, એટલે ખાવાની બહુ મજા આવે.
આ દેશી ભજીયા હા ખાલી સાદા. તો હાલો મિત્રો, આપણે વ્યારો કરી લીધો હે અને ભજીયા તો ઇમતા પહેલી વાર આપણે બનાવ્યા હતા, ટ્રાય કરી પણ બને તો ઇમતા નામી ટમેટાના. તો હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. તો ચેનલમાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ.